હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગરવા કંસારા પર તમારું સ્વાગત છે. અને આજે થોડું ચાલીને બહાર નીકળી છું, કેમ કે મારું સ્કૂટી છે સર્વિસમાં આપી છે, બસ એ લેવા જાઉં છું. પછી ઘરનો થોડો સામાન લેવો છે, કેમ કે આજે હું જઈ રહી છું શૂટિંગમાં અઠવાડિયા માટે. તો મમ્મીને બધું અપાઈને જાઉં. તો બતાવું છું આજે હું આખા દિવસમાં શું કરું છું. મળીએ. ઓકે, તો શોપિંગ કરીને આવી ગઈ છું. ઘરનો સામાન આવી ગયો છે, મારા પાર્સલ આવી ગયા છે. અને આ રહી મારી મમ્મી જાડી. શું બનાવે છે? ભીંડાનું શાક. પેલું તું પુલ્લાનું પેલું પડ્યું તું એ ભીંડાનું શાક. અરે નાસ્તામાં પેલા પુલ્લા બુલ્લા તો 12:30 વાગે નાસ્તો થાય છે. પુલ્લા પડ્યા હશે, ખાઈ લો. એ રહ્યા નવા બનાવવાના, નવા ગરમ. નવા નહીં બનાવવાના, ટાઈમ નહીં. બીજું કશું લાવવાનું નતું ને? ઓકે, રોટલા કરી નાખું પછી ફટાફટ. મને બહુ ભૂખ લાગી છે, હું સુઈ જાઉં. પૂરી કોણ કરશે? તો પૂરી તું કરીશ. હું થોડી કરીશ. બેહવાન ઠેકાણો નહીં ને પૂરી હું કરી. ચલો ફ્રેન્ડ્સ, મળીએ. શું બનાવે મમ્મી? કંસાર. મારું ફેવરેટ કંસાર. અને મમ્મી મને શીખવાડે છે ને કેવી રીતે બનાવવાનો. આમાં વેલણ જ નાખવાનું એવું હોય? અને અમે ભીંડાની ખીચડી બનાવી છે, હે મમ્મી? હા, જો ફ્રેન્ડ્સ, કંસાર રેડી છે. મારા મોઢામાં પાણી આવી ગયો. મારા બર્થડે ઉપર દર વર્ષે કંસાર બને, કેમ કે કંસાર મને બહુ જ ભાવે છે. મારા મમ્મી કે ઊભી રહીને જો બનાવતા શીખ. એ કીધું કેમ? તો કે હું મરી જાઉં તો તને આવડવું જોઈએ ને. આપણે કીધું કંસાર ખાવાનો જ બંધ. નહીં, ગ્રીવા ઉભા અડકાની છે, બનાવવાની આળસુ છે. મમ્મી આવું સાચે સાચે નહીં કહેવાનું વિડીયોમાં. નહીં, ખબર પડવી જોઈએ બધાને, એને ખાવું જ ગમે છે. અરે પણ મારા મમ્મી એટલું સારું બનાવે તો પેલું શું મારા મોઢામાં સ્વાદ આવી ગયો છે. મને મારા સ્વાદ આવી ગયો છે એમ કરીને મને મસ્કા લગાવાય. બટર લગાડે છે, બટર. બહુ જબરી છોકરી છે. મમ્મી મારા માટે પૂરી બી બનાવે છે, તીખી પૂરી નાસ્તા માટે, કેમ કે હું જાણે 1 વર્ષ માટે જવાની. અને કંસાર બંસાર જે મમ્મી કહે છે ને મેં બનાવ્યું છે ને અડધું તો મેં જ કર્યું. આમાં એણે તો બેઠા બેઠા ખાલી આમ પેલું લોટ આમ કર્યું ને આમ કર્યું, પેલું લાઈન તો બધું મેં કર્યું. આ લોટ મેં આપ્યો, એની અંદર નાખવાનો મસાલો મેં આપ્યો, એટલે બનાવ્યું તો મેં જ છે. મળી તારી મરજી. વધારે તીખું જ નહીં થઈ જાય? થોડું નાખ. ના ભાઈ, હું નહીં ચાખ. એવું કાચું નાખ. એક તો જો ફ્રેન્ડ્સ છે ને, મારી મમ્મી જાવ ને તો બધું કાચું મને ખવડાઈ કરે છે. મને કઈ ખબર પડવાની આમાં? મને ખાવાની ખબર પડે. કાચું છે. સરસ છે. પેલું સિંગતેલ ના લીધે મસ્ત લાગે. બાંધો તો લોટ. હા, બાંધે. બરાબર છે. મીઠું અજમોન બધાનો સ્વાદ આવે છે. સો માં મમ્મીએ ભીંડાની ખીચડી બનાવી છે. મમ્મી ખીચડી છે ને? ભીંડા ખીચડી. મેં પહેલી વાર આવું શાક જોયું છે ભીંડાનું. એકદમ ટામેટા નાખવા જોઈએ ને? નાખી દઈશું તો કંઈક થશે. આને કંઈક કલરફુલ લાગશે. પણ મારા ભીંડા દેખાતું તમે ચશ્મા વગર?
તો બની રહ્યું છે મસ્ત મસ્ત જમવાનું. ખુલ્લા નથી ઘી જોઈએ છે થોડું. જો છે જો સબૂત સાથે કે મારી મમ્મી મારી જોડે બધું કામ કરાવે છે. સારું ચલો હું થોડી હેલ્પ કરી દઉં મમ્મીની, પછી મળીએ. શું કરું મમ્મી? ઢાંકણ ખોલ. અડધું કામ તો તું મારી જોડે કરાવી લે. ઘી મેં નાખ્યું આમાં, આ ખોલ્યું મેં. વાવ યો પાર્સલ આવી ગયું છે મારું. ચપ હા પેલો ફોન લાઈને અંદરથી. પાર્સલ આવી ગયા છે મારા. હું પાર્સલ લઈ લઉં પછી વાત કરું તમારી સાથે. સો ફ્રેન્ડ્સ, બહુ દિવસ થઈ ગયા પાર્સલ નથી ખોલ્યા. સો આપણે પાર્સલ ખોલી દઈએ જલ્દી જલ્દી. અને દિવાળીની શોપિંગ મેં હમણાંથી જ કરી દીધી છે, કેમ કે પછી દિવાળીમાં ટાઈમ નથી મળતો ને હું હોતી નથી. ઓ વાવ, નાઈસ. લીલીઝના મને ફૂલ મળી ગયા છે. લીલીઝ તમને બધાને કહી દઉં કે લીલીઝ મારું ફેવરેટ ફૂલ છે. મને બુકે કે કંઈ પણ હોય, મને લીલીઝ બહુ ગમે છે. સો મેં મંગાવ્યું છે, 2 મંગાવ્યા છે. મારા 2 પોટ છે એના માટે, અને બહુ જૂના થઈ ગયા છે એના ફૂલ. સો મેં એના માટે આ મંગાવ્યા છે. સો એક ખોલી દીધું છે અને એક તો ખબર જ છે કે એક છે. 2 મંગાવ્યા છે. આમાં શું છે તો મીશોના પાર્સલ એટલા હલકા હલકા છે ને. પાર્સલ એવડું મોટું હોય બટ અંદર હોય એકદમ નાની વસ્તુ. પણ મને તો સર્વિસ ગમે છે, અમુક લોકોને નથી ગમતી, કેમ કે ફ્રોડ પણ થઈ જાય છે કોઈ લોકો સાથે. મંગાવ્યું હોય કંઈ ના આવે કંઈક બીજું. ઓકે આ મંદિર માટે મેં તોરણ મંગાવ્યું હતું. બહારનું તોરણ તમને પછી બતાવીશ, કે મેં ખોલી દીધું છે. મંદિરનું તોરણ જોઈ શકો છો. બધી થીમ મેં આ કમળવાળી જ રાખી છે. તમે જોઈ શકો છો કેટલું પ્રિટી છે. અને બહાર જે મેઇન ડોર ઉપર જે હોય છે તોરણ, એ મેં આ ટાઈપનું જ છે બટ બહુ બ્યુટિફુલ છે. એમાં શ્રીનાથજી છે, આવી રીતે જ કમળ ને એવું બધું છે. એ તો બહુ જ બ્યુટિફુલ છે. એ પાર્સલ મેં ખોલી દીધું છે, પણ એને ખોલીને પાછું મૂકી પણ દીધું છે. ફટાફટ આપણે પાર્સલ ખોલી દઈએ. અને થેન્ક યુ સો મચ. તમારા બધા કમેન્ટ વાંચું છું હું. બહુ જ બ્યુટિફુલ કમેન્ટ હોય છે અને બહુ સરસ રીતે તમે લોકો મને રિસ્પોન્સ આપી રહ્યા છો, મારા વિડીયોને ગમાડી રહ્યા છો. તો થેન્ક યુ સો મચ એના માટે. મારા મમ્મીની તબિયત ખરાબ હતી અને તમે બધાએ બહુ જ પ્રે કરી છે. સો હવે એને સારું છે, અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. આ પણ ડોર માટેનું છે, શુભ લાભનું છે. તમે જોઈ શકો છો કેટલું પ્રિટી છે. મેં આ વખતે આ થીમ ઉપર રાખ્યું છે કે બધું કમળ, અને મતલબ અમે લોકો વૈષ્ણવ છીએ તો વિચાર્યું કે એ ટાઈપનું જ કૃષ્ણ ભગવાનને લગતું જ બધું આ વખતે થીમ રાખું. ગઈ વખતે મેં રજવાડી થીમ રાખી હતી, જેમાં મેં મતલબ બધું રજવાડી ટાઈપનું કર્યું હતું. આ વખતે થોડું સોબર ટાઈપનું કર્યું છે. તો તમે જોઈ શકો છો. અને તો મૂકી દઉં પાછું. એક કામ કરું, તોરણ લઈને જ આવું છું અને તમને બતાવું. સો હું લઈ આવી છું મારું તોરણ.
બ્યુટીફુલ વાળું મેં ઓલરેડી ખોલીને જોઈ લીધું છે. તમને લોકોને બતાવું કે કેટલું પ્રિટી છે. એકદમ રિઝનેબલ રેટમાં, આઈ થિંક 500 રૂપિયાની અંદરનું છે આ. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. શ્રીનાથજી બાબા છે, મસ્ત મસ્ત ગાય છે અને આવું મસ્ત તોરણ છે. અને તમે દિવાળીમાં જોશો કે હું લગાવીશ ત્યારે, પણ મને થયું કે લાવો અત્યારે શોપિંગ કરી છે તો બતાવી દઉં તમને. મીશોમાંથી મંગાવ્યું છે મેં. તમે લોકો પણ મંગાવી શકો છો. મીશોમાં અત્યારે સેલ ચાલી રહ્યો છે. મેં તો સેલમાં નથી મંગાવ્યું, પણ અત્યારે બહુ બધું સેલ ચાલી રહ્યો છે, તો તમે એનો લાભ લઈ શકો છો. અને બહુ સાચવીને મૂકવું પડશે. ઓકે, સો આ પણ બહુ સરસ છે. તો આ બધા પાર્સલ હતા. બહુ ટાઈમથી પાર્સલ આવે છે, પણ હું નથી કરી શકતી, વિડીયો બનાવી નથી શકતી, એટલો ટાઈમ નથી મળતો મને. પણ હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે મારા, કેમ કે તમે સારી રીતે મને રિસ્પોન્સ આપી રહ્યા છો. સો હું રેગ્યુલર ચોક્કસથી વિડીયો બનાવવાની કોશિશ કરીશ કે હું તમને મારા રોજિંદા જીવનની વસ્તુઓ બતાવી શકું. અને થેન્ક યુ સો મચ વન્સ અગેન મને સપોર્ટ કરવા માટે. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને હજી આજનો વિડીયો બાકી છે, એટલે બન્યા રહેજો. સો પૂરી બની રહી છે, ખસ્તા પૂરી. મમ્મી કહે છે કે હું શૂટિંગમાં લઈ જાઉં નાસ્તામાં, બધા ખાય હું ખાઉં. સો એ વણી રહી છે અને હું તળી રહી છું. તમે જોઈ રહ્યા છો, તો ફટાફટ બનાવી દઈએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, અમદાવાદ માટે અમે નીકળી ગયા છે અને બહુ જ વરસાદ પડી રહ્યો છે. અમારા લેડી ડ્રાઈવર પણ છે. આજે સુંદર મજાના બનીને આવ્યા છે, વાળ કલર કરાવીને. સવારે બતાવીશ એમનું રૂપ જે ખીલ્યું છે. તો તમે જોઈ શકો છો કે હાઈવે પર છીએ અમે લોકો અને બહુ વરસાદ પડી રહ્યો છે. હવે અમે અમારા ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ પછી તમને મળીએ છીએ. ઓકે, બન્યા રહેજો. આવી ગયા છે બધા જમવા બેઠા છીએ. અમદાવાદ પહોંચી ગયા છે અમે લોકો. જમી લઈએ અમે. એક રૂમમાં કેટલા છે? 4 જણ. પ્રોડક્શન વેલ્યુ થોડી ઓછી. ના, એવું કંઈ નથી. મસ્ત રૂમ છે. અઠવાડિયા માટે છે એટલે મેનેજ કરીને લઈ લેવા. અને રૂમ બહુ સરસ છે. અમારી સવારે બતાવીશું. તો મળીએ પછી. રૂમમાં જ મળીશું ને, પછી ત્યાં બ્લોગ એન્ડ કરી દઈશું. ઓકે, અમે જમી લઈએ ને પછી મળીએ છીએ. તો ફ્રેન્ડ્સ, રૂમમાં આવી ગયા છે, જમી લીધું છે, થાકી ગયા છે. હવે અમે સુવાની તૈયારી કરી. આ અમારી રૂમ છે, જોઈ શકો છો તમે. અને બીજા 2 જણ ગયા છે એમનો આઈડી આપવા ગયા. તો હવે મળીશું બીજા બ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ગુડ નાઇટ. ટડા.